જ્યારે કાળુ મહારાજ છે એ શુદ્ધ સચિદાનંદ આત્મા છે, એમાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન નથી. ચંદુભાઈ ગાય ઘણી વાર કે આત્માને ઓળખી દેહ ભાવ મટાડો, ભક્તિ કરો તો હરજી અગમ ભેદ જાણો, અને હું કહું એ વચનમાં જ હાલો. આત્માને ઓળખી પછી દેહભાવ મટાડો. જેને દેહભાવ મટાડવો છે એને આત્માને ગુરુગમથી જાણી લેવો જોઈએ. એમાં કોઈ જ્ઞાતિને બાદ નથી. 18 વર્ણમાં મારો હિલો જ ભરે છે. પણ જ્યારથી જન્મા ત્યારથી આપણી અંદર બધાએ જાણપણું એડમિટને દાખલ કર્યું છે. બધાએ જાણપણું નાખી અને આપણા પોતાની હારે જ અંતર પાડ્યું. આપણને નિરંતર ન રહેવા દીધા. નિરંતર દેશ, નિરંતર ભાષા, એમાં એક નિરંતર નામ નિધામ. જબ મેરી સુરતા લાગી નિરંતર, ત્યારે સોહી પુરુષ ભરપૂરા. નિરંતર એ અંતર, અને જે અંતર હોય ત્યાં નિરંતર. જગતના લોકો જેને પ્રેમ કહે છે, આવતો ને બેટા જીવન ભગવાનનો ટેકો તો લેવાય. મારા એનો પ્રેમ છે, મારો તો ટેકો તો લેવાય. બે એવા છે, કાકો ભદ્રી વખાણ નથી કરતો, પ્રેમમાં કાંઈ ઘટે નહીં. બે એવા છે બેટા, ભજનમાં અને જીવનમાં કાંઈ મજા આવે, આપણને આનંદ આવે. શ્વાસ તો ખર્ચો કે ન ખર્ચો ખર્ચાયા જ કરે છે. દેવને દુર્લભ એવો આ મનુષ્ય દેહ મળ્યો. તમારું શ્રેય તમારા હાથમાં જોઈએ, બીજાના નો હાથમાં હોય. ભલે ફેમિલી આપણા હોય, પણ એ કોઈ આપણા આપણું શ્રેય તો આપણા હાથમાં જ હોય. હકે હાલો વચન પાડો, ખરી વર્તીમાં ખેલો, મેરે મુમના ભાઈ, ભલો ભલો આ ભાવનો મેળો. આપી દો બધું પાણી. બધી ઓછી જ તે જોઈ લો, આખી એકેય નથી ભરી. કોફી જતી ભગવાન, ભલે ભગવાન તમને કપમાં ના બેટા, પછી આખો દી લીધું હોય ને, એને બાથરૂમ બહુ જવું પડે, તકલીફ પડે. હવે ઉંમર પ્રમાણે શરીર ના આમ કઈ વાંધો ન આવે, પણ મળમૂત્રના વેગને રોકાય નહીં. જો જો દેખું સો સો રોગી, રોગ રહિત મેરો સદગુરુ જોગી. જન્મ ને મરણની પણ રોગ જ છે, તમે માનો એ મટાડે છે અવિનાશીનું સાધન આપીને. આંખ મીચાતા જે ધન ભેગું ન આવે એની પાછળ શ્વાસ ન ખર્ચાય. મને મેં તો શું વાત કરો છો બાપા, તો કે અબજો રૂપિયા છે માણસો પાસે, કેટલે ટકા જમીન જાયદાદ છે, લાડી ગાડી પાડી વાડી ફાર્મ હાઉસ હાથે, અને તમામ બેંકમાં બેલેન્સ હોય, લોકરમાં દાગીના હોય,
છતાંય જવાનું થાય તો બધું અહીં રાખી દે. એક ગધેડો ભેગો આવે નહીં. લાખો પતિ લાખો લૂંટાણા કાળે નાખ્યા કૂટીને, કરોડપતિનું કાંઈ ન ચાલ્યું, અંતે ગયા સૌ ઉઠીને. માટે કૃષ્ણ કહો ને આ અવસર છે કહેવાનો, વસ્તુ તો સર્વે વણસી જશે, રામ નામ છે દેવાનું. રાવણ એક એવો મોટો તાંત્રિક હતો, બ્રાહ્મણ હતો. રાવણ સરખા રદમણ્યા છે અંતે કાળની આટીમાં. રાવણ સરખા રદમણ્યા છે અંતે કાળની આટીમાં. પલક વારમાં પકડી લીધા પ્રાણીને જમઘાટીમાં. માટે કૃષ્ણ કહો ને આ અવસર છે કહેવાનો, વસ્તુ તો સર્વે વરસી જશે, રામ નામ છે દેવાનું. એ તમારું શ્રેય તમારા હાથમાં છે. ગુરુદેવ કે શ્વાસ આંખ મીચાઈ જાય તો તમે જે અર્થોપાર્જન કર્યું હોય એ ભેગું તો ના આવે. સાઈડ બિઝનેસ તમે ગમે એ કરતા હો, એક વાત છે, પિન્ટુ કરતો હોય કે ભગવાન કરતા હોય, તમે કરતા હો, જરૂરી છે, પણ તમારાથી અંદર પડી જાય એટલું જરૂરી નથી. તો મેં કીધું મને કારખાનામાં કામ કરવું ગમતું નથી, અને મારી સામે કારખાનું રહેવા કરે છે. હું ભણને કરેલ માણસ છું. મેં તમામ પેઇન્ટિંગ ટ્રેડની પરીક્ષા પાસ કરી છે, તમામ વેલ્ડિંગ ટ્રેડની પરીક્ષા પાસ કરી છે, અને ઓલ્ડ એસએસસી પાસ છું, અને કોલેજના 3 વર્ષ કર્યા છે. હા, ઓલ ઇન્ડિયા દહેગામ, પછી એલિમેન્ટરી, ઇન્ટરમીડિયેટ, બધી પરીક્ષા પાસ. કીધું ક્યાંય રેલવેમાં મળી જાય તો વિશ્વમાં મારે આ આપણા ઇન્ડિયા પોતો તો હું ફરું, ભાવ આવો. રેલવેમાં નોકરી કરતા હોય તો એ લોકો ના ન પાડે. ફર્સ્ટ એડના જઈ ક્લાસ ભર્યા કે કંડક્ટરમાં મળે તો ભલે, ક્યાંય પીછા મારવાના આવે તો ભલે, રોડ રસ્તા પર લખાણ હોય ને આમથી આ મેરા કરે, આમથી આ મેરા કરે. એમ્પ્લોયમેન્ટમાં કેટલી વાર કાર્ડ રિન્યુ કરાવ્યા, કોઈની કાંઈ નોકરી મળી નહીં. આ નામની નોકરી મળવાની છે ને, એટલે ગુરુદેવ મને કે તમારે નામની નોકરી કરવી પડે. એટલે મેં એ કેમ થાય, નામની નોકરી કેમ થાય? મેં કીધું આ મારો ગોવિંદો ખટારાની ગાડી નીચે ઘડી બિચારો વેલ્ડિંગ કરતો હોય, ટપારા મારીને, તો એ માંડ પૈસા ભેગા થાય. એક વાત છે, કેવા કપડાં મેલા થાય આ તે. તો કારખાનું મને ગમતું નહીં, આમાં રસ પડ્યો. કારણ કે હું આ બાપાની આ સવારે હરણી હાથમાં ત્યાં સુધી સત્સંગ કરી, અને પછી છૂટા પડ્યા બોમ્બે હોટલ પાસે, બોમ્બે આઈન પાસે, અને અહીંયા પછી જોકરને ગાંઠિયા ખાય અને વાતો કરી, કાં મોટી માર્કેટે જાય, અને અહીંયા બેઠા બેઠા ગાંઠિયા ચા ને બધું મગાવીને ખાઈને વાતો પાછી કરી. ટૂંકાણમાં એક જિજ્ઞાસા, એટલે ઊંડી જિજ્ઞાસા કે બધે હોવા છતાં હે ભગવાન તું કેમ ન દેખા. આ જેની જેની આને મારા કનેક્શન છે એ તો મરી ગયા તરત જ આમાં જ ઉભા છે, અનદેખાય છે. અને હરિવ્યાપક સર્વત્ર સમાના, પ્રેમ તે પ્રગટ હોય મેં જાના. પરમાત્મા વ્યાપક છે, બધે ઠેકાણે સમાયેલો છે. એક પ્રેમમાં એવી તાકાત છે.
તોય પ્રગટ થાય. મને કે લાકડાનું બટકું હોય ને ખિસ્સામાં રખાય, પણ એમાં જો અગ્નિ પ્રગટ થઈ ગયો ને તો ખિસ્સામાં ન રખે, ડાલું કરીને બહાર નીકળે, અંદાજી જાય ન ખા. દેશી ભાષા હતી બાપુજીની, પણ બહુ ચિત્તના ચોખ્ખા હતા, મનના બહુ નિર્મળ હતા. એને બધાની અંદર એક જ દેખાતું. એવા સદગુરુ જેના હાચા હવ ને હરકા કરે. મારો સદગુરુ સાહેબ સર્વમાં એક છે. છીપલી છે દરિયામાં પ્રગટ થાય, પણ દરિયા પાસેથી કાંઈ લે નહીં. છીપ સમુદ્રમાં બસત હે, સમુદ્ર છે ક્યાં લેત. પણ બુદ્ધ ઝીલે સ્વાંતરા, સ્વાતિનું નક્ષત્રનું બુંદ ઝીલે, તો કે શોભા સમુદ્ર કો દે. એમનો કે છીપડીનું મોતી, પણ મોતી કોનું તો કે દરિયાનું. દરિયાનું મોતી મરજી વાય છે રહેશે. હા, દરિયાનું મોતી મરજી હશે તે લેશે. છીપમાંથી મોતી જુદું પડી એના પારખ પાસે જાય, વીંધણું લઈને વીંધી નાખે, પછી મુવટમાં એ મઢાય. સાચા સાધુ એ ઓળખાય, સાચા સંતો એ ઓળખાય. હરિનો રસ પીએ બીજાને પાય, સાચા સંતો એ ઓળખાય. મેં બાપા તો પછી નામની નોકરી કેવી રીતે થાય? એને માટે ઘરને આંગણે સત્સંગ કરાય, કોકના ઓટલા ન ભંગાય. શરૂઆતમાં એમ લાગશે કોઈ આવતું નથી, પણ વિશ્વ ઊભું થાય અહીંયા સત્સંગ કરો ને, અને 300 રેઢા આવે. અત્યારે કુંભ સ્નાન કેટલા કરોડો માણસો કરે છે. મને કીધું કે હાલો આવું હોય તો. ના બાપા, એ કુંભ આયા છે. એ તો એ કુંભ જ પણ 68 તીર્થ આવે છે ઘરના આગળ. 68 તીર્થ અહીંયા કરાવું કોરડા સદનારી કાયામાં. આ પ્રગટની ભક્તિ બહુ સરસ છે. નામની નોકરી કરો મને. એ કેમ થાય? એ ઘરને આંગણે 9:30 થી 10:30 સત્સંગ 1 કલાક, પછી તમે મુક્ત. સત્સંગ કરશો ને એટલે કે એને કોન્ટેક્ટમાં રહેશો. ખબર તો કાળું ભગવાન મહારાજ બધાને છે કે બોલે છે એ ભગવાન છે, પણ કોઈને ભેગો થાય છે? અને આ જે ગાયા ભજન એ બધાને ભેગો થયો છે. પાણી પરબમાં જોતું. તમારે ગાવાનું મોડું થાય. પાણી પરબમાં જોતું. જીવણ બાપાને કે તમે આ પ્રગટ ભગવાન છે, તમને તો કૂવામાં ઉતારી અને તમે આરાધ કરો એટલે પાણી આવે. તો જીવણ બાપા ભોળા હતા. જીવન જગમાં જાગિયા, નરમાંથી ત્યાં નાર, દાસી રૂપ દર્શાવ્યું એ રાધા તણો હતા. અમારે મારા ધણીનું માથે ઓઢવું જ પડે. એ પાટે બેહીને એટલે ઓઢા વગર હાલે નહીં, ઓઢવું જ પડે. વાલો મુખેથી પછી વાતો કરી લે. હાચાની સંગાથે, એમનો ખોટાની સંગાથે. પ્રગટ છે પીરનું ખાતું, જહાજ દરિયેથી રાખ્યું જાતું, પણ ભાઈ ઘીણાથી નથી પડાતું. એ હાચાની સંગાથે. પ્રથમ તો ધર્મને ધાતું ધોળવા માંડી. જ્યાં ધર્મ હોય ધોળવા માંડ ધાતું. એટલે આ ધડ ઉપરથી ઉતારી કાપતા નહીં હો મળી ગયા કોઈ.
હા સમજ્યા વિના પ્રથમ તો ધર્મને ધાતું અને આ ધડ ઉપરથી ઉતારી માથે ઠાકલુંથી નથી ચડાતું એ સાચાની સંગા છે. નકલક નિજારી ખાતું છે. જોવું હોય તો રણુજે જાય કે જ્યાં મળે છે મુક્તિ ને દાતું એ સાચાની સંગા છે. બાવળથી છોડી દો ભાઈ તું જો આવ્યું આ બાવળથી છોડી દો ભાઈ તું અને શરણે તો સાહેબ ના થાતું દાસ સૌ કે મુખે કઈ જાતું રે એ હાચાની સંગા છે. ઉતારણ જીવનમાં પણ ભોળા હતા. જીવન જીવન જગ કહે જીવન જગ હરાણ દાફડા કુળમાં હો દીવો જીવન પંડે જાણ. હા જીવન જગમાં જાગી ગયા નરમાંથી ત્યાં નાર દાસી રૂપ દર્શાવ્યું એ રાધાતણો અવતાર. ઉતાર્યા ખાટલી ખેંચી છે. જીવન બાબા કે ભાઈ રામસાગર મારી પાસે છે અને આરત કરતા વાર નહીં લાગે, તમે કાં ખેંચી લ્યો તો પાણીની હારે આવજો. હવે કોણ વાર કરે? કોણ વાર કરે? હા પાંચાણીની કે આને બે હાડો મારી હાથર ઉપર નગ્ન કરીને આ વિચાર કરો કોણ વાર કરે? જુવારમાં હારી ગયા છે કે દુર્યોધન કે મારી જાંગ ઉપર બેહાડો કે લગ્ન કરીને. હવે એ લોકોની કોરું હતું અને પરિસભામાં અને ઉગાડે કેમ પ્રકૃતિને કોઈ કરી શકે? ઉગાડી કરી શકે? તમે ગમે એવું આવ્યું હોય પણ તમે જોવો એમ પાંદડા ફૂટે જ નહીં, કોટા નીકળે જ નહીં. અને જરા કફલતમાં રાખી દે ત્યારે બે ચાર કોટા નીકળી જાય. બાપુ મોબાઈલ આવો. ઓને પારસ પીપળી વાવી ને ઓલી વાવી ને ઉઈ ગયા ને હે જીવન બાપા અહીંયા ભજન ગાયું પાર છો અને અપારે છો, શ્યામ સેવકના સરદાર છો. આ વેળાએ આમદભાઈનું પાર છો અપાર છો. આવી નહોતી ખબર હો મને કે ઊંડેરા ઉતારશો તો હવે આ પથ્થરમાંથી પાણી કાઢી વહેતી ગંગા વાળજો. પાર છો પાર છો, શ્યામ સેવકના સરદાર છો. કારણ કોઈ આધાર નું હોય ત્યાં તો એ આધાર તો છે જ. એ ક્યાં જાય? એમાં તો ગતિ છે જ નહીં. ખાલી પ્રેમ કરે એટલે પ્રગટ થાય. બધાય હટી જાય પણ એ ક્યાં જાય? કેમ કે એમાં ગતિ નથી. ખાલી પ્રેમ કરો એટલે તમારી રખવાડી થઈ જાય, ઢાલ બનીને ઊભો રહી જાય. પાણી નીકળવું નથી અને એ જે પાછળ હતું એ આમ એમને ઉપર આવી અને આમ બહાર નીકળી ગયા. પછી બધાને ખબર પડી કે આખો કોવો ભરાઈ ગયો, પાણી આવ્યું. કે જીવનનું શું થયું છે કે એ આ રહ્યા. પણ પછી જીવન બાબાએ કીધું કે આ બે વચન છે હારા, બોલે છે કાંઈ કરે છે કાંઈ. આજથી અમારા વતની પુરુષ આ પાણી નહીં પીએ. એટલે આ કરસનદાસ રહ્યો ને એ પાણીને ખેતરમાં વાળી દે છે. એ નથી પીતા, ના હાલમાં નથી પીતા. સંડાસ ધોવામાં અને આજે એને ઉતાર હતા નહીં. એટલે આ જે બને છે આપણે રાવનો આધાર થઈએ તો કોણ આધાર થાય? તો શ્વાસને હલાવે છે તો આપણે ભેગો છે, છતાં આપણે બાયડી છોકરા થયા આગાવાલાને યાદ કરી છે, એને કેમ આપણે ભૂલી છીએ? અને સંતો એને ભૂલતા નથી.
એને યાદમાં રાખે છે. અકલમાં ભીમ હોઈ ગયા, એમાં જીવણ બાપે અકલમાં જોઈ ગયા. હા, ભીમમાં અકલ હોઈ ગયા. ભીમ સાહેબના બે કર્યા તો પાર વગરના, પણ આ બેના નામ ગવાય છે, અકલ સાહેબ અને આ ભીમ સાહેબ અને આ જીવણ બાપા. અકલમાં ભીમ હોઈ ગયા. શું એ સદગુરુ ભીમ વચને રહેજો ભેગા. તમારા ભેગા છે, પણ વચન તમારા જે ગુરુ હોય એ તમારા વચને ભેગા હોય. પ્રાણ કરતા કિંમતી ચીજ એ છે. વચન ચૂકો 84માં જાય. વચન સંભાળી એ જાડેજા તમે જાગજો. સતર ગુરુ ફેરવા એને ખોટું ન લાગ્યું. અને ભીમ ભેટે મારી ભ્રમણા ભાંગી. ભીમ ભેટે મને ઈગમ આવી. ઘણા ક્યાંક પેલા બહુ જાતો ને બધે, અમારી વાત તમારી પાસે ક્યાંથી? મેં કીધું અમારી તમારી કરવા જેવું છે. વાત તો એની છે. મન માનતા પૂરા ગુરુ ભેટા, ખરી બતાવી દીધી વાતું. આવું જાવું સરે મટી ગયું. ખોટું લાગે તો ભણે ને લાગે, આપણે ક્યાં લેવા દેવા છે કાંઈ? એક સેકન્ડ જાય ને 2 સેકન્ડ ન જાય એવું તો સંતોષ હોય નહીં. જાય તો બધે જાય, ન જાય તો ક્યાંય ન જાય. કોઈનો સંગ ના કરે. ગંગાને સુધી એમ બોયલા કરવો વચનવાળાનો સંગ એ તમારી પાસે કાંઈ એની નક્કી ખરું કે આ વચનવાળું છે ને વચન વગરનું છે? ગાય તો લીધું વિપુલ ભારતે કે રેન સંભાળી એલી ભાડવા, ભાડ સંભાળે આકાશ. આકાશ સમાઈ ગયું એક વચનમાં, અને એ વચન કોક વિલાની પાસે. ખેલ છે તો મોજ છે કાના. હા, મોજ તો છે. કહું ના, ના, ગુરુની કૃપા છે કાના. બાકી હું આમ જયંતિભાઈ હું આમ વિચાર કરું ને, ખરેખર કહું છું ને, જેમ જેમ કહું ને વચ્ચે બોલું કૃષ્ણ. હા બેન બોલ. આ આપણાથી નહીં થાય. હા. આજે પ્રસાદ ને સત્સંગ ને ભજન ને આ હા. કરવું ને કાયમ કાયમ એટલે આમાં કાયમ રહેવું ને એ તો અતિ કૃપા હોય ને તો જ આ રાહે આવી. મેં તમને મૂળ આવવાનું કીધું ને, એમાં છે ને હું તળાજા પાસે રમજુ બાપુનું ગામ છે. કેવું ગામ બીજું? સાંગાળા. લાવાજોના 2. સાંગાળા ભજનમાં ગયો ને એટલે ભોજો ફરવા ભજન સારા ગાય છે. એ ગાતો હતો, એ કુંભારાનું મને ભજન ગાયું. મેં વાત કરીને તો અરવિંદભાઈ સાંભળી ગયા. આયુર્વેદ ભૂતકોટ એ સાંભળી ગયા ને તો કે તારું મારા જલ્દી આવો ને સત્સંગ કરવા. તે અમારે મોકે આવજો ને, મારો ઝીણકો છે ને એની છોકરીનો હાથ ભાંગી ગયા, ખળી ગયા, સમજ્યા? એટલે ઉતરી ગયો તો. હા, ઉતરી ગયો હતો. એટલે કીધું તમે જાઓ ને ભૂતકોટલામાં આવો. એટલે મેં તમને 1 વાગ્યાનું એટલે કીધું, 12 વાગ્યાનું. એ કે આજે મોકો છે, પૂનમ છે, હું રહ્યો છું, તમે રહ્યા છો, આજે સત્સંગ એટલે 12 વાગી ગયા. એટલે મોડું ભજન ગાય. હા, સત્સંગ કર્યો. કીધું અહીંયા આવવાના તૈયારી કરી હતી. હા, મેં કીધું મારે મેં વચન દીધું છે મારે. તમને સંભાળ ને? એને કીધું ને બોલાય આવો, મેં કીધું આવો તમે એક દી આવો. કીધું ને કેવી મોજ છે. હા, મેં કીધું તમે એક વાર આવો તો ખરા. એમ કીધું હા, મેં કીધું આવો એક વાર, મજા આવશે તમને. તમારે એમાં છોકરા જિજ્ઞાસુ છે એના હા, ડોક્ટર છે ને એ બધા આ ડાયસ. એના છોકરા બધા. હા હા. એટલે ઈ આ ગુરુમુખી વાત નથી હોય ને ભાઈ. આમ ભાવે ભજન નહીં, એને પ્રેમી એટલે ટૂંકમાં શું છે કે જિજ્ઞાસુ માણસ છે. તમે આખી વસ્તુ પાથરો એટલે આપો એટલે ખોરો પાથરે એવો માણસ. હા કારણ કે જિજ્ઞાસુ તો હસતા જ ન રહે ને. નકર તો નાના છોકરાને શું હોય કે ભાઈ આ મારે સાંભળવું છે. બધાય હા, બધા. બધાય આખું કુટુંબ હા. વિવેક. હા, એટલે ત્યાં જે પૂનમ છે અને મોકભાઈ છે અને તમે વચને કીધું છે
એ બે વાણી અને થોડો સત્સંગ કરો મેં કીધું. હા મેં કીધું હાલો યોગ છે વચન દીધું છે મયુર ભગવાન. હા. એટલે આ વિપુલ વાત કરતો હતો ને તો એમાં જીણકાનો ફોન આવ્યો કે ભૂતકોટલે જાવ. મેં કીધું તું જાઓ અહીંથી ફોન કરી દઉં, પાટો બાંધ દે, અને હું અહીં આવું જ છું કીધું. હાથને થઈ ગયું ચડાવી દીધું હા. રાઈડો રાઈડ થયા હતા ના ના એવું કઈ નહોતું. વાંધો ન આવ્યો તો હવે બહુ નહીં હોય નહીતર તો ભાઈ અને એ કરે છે કામ એનું ખોટું કહેવાય આપણે કેમ એ કામ એનું તમે ડોક્ટર પાસે જાઓ ને ત્યાં જાઓ એ ને મોરબી સ્ટેટના આયુર્વેદ હતા ને એના દાદા. હા હા એમાં કાંઈ ઘટે નહીં. અને મેં કીધું રાતે આમ તો ભજન આમ બેટી લઈને બેઠા હતા, દર્દી તો આવતા જ હોય. હા એને ચાલુ હોય. એ કે મેં કીધું તમારે રાતે મને કે 3 વાગે 2 વાગે ગમે તે ઉઠાડે, દુખી આવે એટલે મારે કરવું જ પડે. ના ના ગમે એટલા વાગે ઉઠાડે. એને આશીર્વાદ છે ખોટું કેમ કહેવાય હરિહરા દે હા સારું કરે. જમાડે બધા. ભલે હું એની જાઉં, પાસે- હું ઈચ્છા થઈ તો જમવા જાઉં બેસી હા. એના ક્ષેત્રમાં. હા. રાજી થાય ઉત્તર ખોરાવી હે? પ્રસાદ લેવડાવીને રાજી રાજી થાય હા. તો દર્દી આવે, હવે દર્દીને જો પાટામાં તો વાર લાગી જાય. હા બરોબર, તો કોઈ બિચારા 11 વાગે આવે, કોઈ 12 વાગે આવે, તો અહીંયા તો હોટલ બોટલ કાંઈ છે નહીં, કાંઈ મળે નહીં, તો એને અનક્ષેત્ર જ ખોયલું છે કે ભાઈ પાટો બંધાઈ જાય ટાઈમે તમે હરિહર કરી લ્યો ટાઈમ થાય. હા આવ્યા હોય એને એમ કે હા તમે જમી ભેગા એવા હોય ને જમીને જ જવાનું. ભૂતકોટલા હા ગાલો ભગવાન આવો 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 હાલો આવો એટલે એ હાલો આવતો ચાલો, લાલભાઈ. તો પછી પછી પાછા બહુ સમય ભેગા થયો હા, આવી જાઓ લાલભાઈ કે તમે અહીંયા રહેતા ને ગોંડલ રહેતા ને સુરત વહી ગયા હો. સુરત વહી ગયા પછી એમ હે? થઈ ગયું કે હવે વ્યૂ જવું છે એમ સુરત ના 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 નહીં, 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 નહીં. જ્યાં બોલાવો નસીબમાં લખ્યું ને રહેવું ત્યાં રહેવું જ પડે હા? સાજીદ ને બેહાડું છું એ આવતો રહો, આવતો રહો. એમ આવતો રહો. લાલભાઈના વચન છે. બાપા મારે લાલભાઈ રાખ આવવું છે મને ત્યાંથી નીકળ્યો ફોન કર્યો લાલભાઈ શું છે મને એવું આવે મોડા કે મારે પ્રોગ્રામ છે અમે એ જ કહીએ છીએ લાલાને બેહાડવાની વાત કરી. હા એમ